ભગવાન શિવનો ભિક્ષુ વર્ગ અવતાર. ભગવાન શંકર દેવોના દેવ છે. તે વિશ્વમાં જન્મેલા દરેક જીવના જીવનના રક્ષક પણ છે. ભગવાન શંકરનો સાધુ અવતાર આ સંદેશ આપે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર વિદર્ભના રાજા સત્યરથને તેમના દુશ્મનોએ માર્યા હતા. તેની ગર્ભવતી પત્નીએ દુશ્મનોથી છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. જ્યારે સમય આવ્યો ત્યારે તેણે એક પુત્રને જન્મ આપ્યો. જ્યારે રાણી તળાવમાં પાણી પીવા ગઈ ત્યારે મગર તેને ખોરાક તરીકે ખાઈ ગયો. પછી બાળક ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો. દરમિયાન ભગવાન શિવની પ્રેરણાથી એક ભિખારી મહિલા ત્યાં પહોંચી. ત્યારે ભગવાન શિવે ભિખારીનું રૂપ ધારણ કરીને બાળકનો પરિચય ભિખારી સ્ત્રી સાથે કરાવ્યો અને તેના ઉછેર માટે ચોક્કસ સૂચનાઓ આપી અને એમ પણ કહ્યું કે આ બાળક વિદર્ભના રાજા સત્યરથનો પુત્ર છે. આ બધું કહીને ભિખારીના રૂપમાં શિવે ભિખારી સ્ત્રીને પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું. શિવના આદેશ મુજબ ભિખારી સ્ત્રીએ તે બાળકને ઉછેર્યું. મોટા થયા પછી તે બાળકે તેના દુશ્મનોને પરાજિત કર્યા અને ભગવાન શિવની કૃપાથી તેનું રાજ્ય પાછું મળ્યું.